ચોમાસુ કાલથી ફરી થશે સક્રિય હવામાન વિભાગે કરી છે આગાહી જો કે આગામી કેટલાક દિવસ રાજ્યભરમાં પડશે વરસાદ। આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં પડી રહ્યો છે વરસાદ। ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ સતત બીજા દિવસે કર્યો વિરોધ કરતા ઉમેદવારોની પોલીસે કરી અટકાયત। फायर एनओसी माटेनी प्रक्रिया धीमी के बंद न थवी जोईए तेवो मुख्यमंत्री भूपेन्द्र पटेलनो आदेश। निर्धारित समय मर्यादामां कार्यवाही पूर्ण करवा आपी सूचना। दिल्हीमां दिवस करता रात्रिना समय महत्तम तापमानमां वधारो। मंगळवारे रात्रे नोंधायो 35.2 डिग्री तापमान। 13 वर्षनो तूट्यो रेकॉर्ड। अमदावादમાં સ્કૂલ વેન ચાલકોની સમેટાઈ હડતાળ। પાસિંગની પ્રક્રિયા માટે વેન ચાલકોને 45 થી 60 દિવસનો અપાયો સમય। આરટીઓ નિયમોમાં નહીં મળે કોઈ છૂટછાટ।